તો આખરે બદલો પાકિસ્તાન પર સૌથી મોટી કાર્યવાહી જૈશ એ મોહમ્મદના 3 કંટ્રોલ રૂમ ધ્વસ્ત થયા છે। સૂત્રો દ્વારા વિગતો મળી રહી છે। ભારતીય વાયુસેનાએ જે પોતાની તાકાત બતાવી છે, 3 કંટ્રોલ રૂમ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। જૈશ એ મોહમ્મદના આતંકી ઠેકાણા ઉપયોગમાં ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2 જે સામે આવી છે અને ભારતીય વાયુસેનાએ જે પોતાની વાયુ શક્તિ બતાવી છે, જેનાથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે। વિવેક, બિલકુલ, કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક વખતે પણ આતંકીઓનો સફાયો કરવાનું એક મિશન હતું। આ વખતે એર સ્ટ્રાઇક કરી છે। મહત્વની વાત એ છે કે કંટ્રોલ રૂમ ધ્વસ્ત કરાયા છે, જ્યાંથી આતંકી પ્રવૃત્તિઓનું કંટ્રોલ થાય છે, સંચાલન થાય છે, તેને જ હવે મૂળમાંથી ઉખાડી ફેંકવાનો એક ભારતીય વાયુસેનાનું આ પરાક્રમ। સવારે 3:30 વાગે આ સ્ટ્રાઇક શરૂ કરાઈને આશરે 20 મિનિટના સમયગાળામાં જ ભારતના એ જાંબાજ પાયલટ ફરીથી એરબેઝ પર આવી ગયા હુમલો કર્યા બાદ। અને જ્યારે સવારે પાકિસ્તાન જાગ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જે આતંકના આકાઓને તેઓ પાડીને બેઠા હતા, તેમના આતંકી ઠેકાણાઓ ખતમ થઈ ગયા છે અને ભારતવાસીઓ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા, 14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકી હુમલો અને 26 ફેબ્રુઆરીએ બદલો। આપણી સાથે આજ મામલે વાત કરવા માટે અંબાલાલભાઈ, જેઓ પૂર્વ આઈપીએસ ઓફિસર છે અને સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાત છે, તેઓ પણ ચર્ચા કરશે। પરંતુ તે પહેલા આપણે મહત્વપૂર્ણ સમાચાર જણાવી દઈએ કે ભારતની આ એર સ્ટ્રાઇકથી પાકિસ્તાનમાં પણ ફફડાટ ફેલાયો છે। ફફડી ગયેલા પાકિસ્તાને ઇમરજન્સી બેઠક બોલાવી છે, તો પાકિસ્તાનનું રાજનૈતિક તંત્ર અને સુરક્ષા તંત્ર પણ આખરે હવે સતર્ક થયું છે। પાકિસ્તાનના વિદેશ પ્રધાને ઇમરજન્સી બેઠક બોલાવી છે। આ તરફ ભારતમાં પણ સંરક્ષણ પ્રધાન અને ગૃહપ્રધાન વડાપ્રધાન સાથે બેઠક કરવા માટે પહોંચી ચૂક્યા છે। અરુણ જેટલી પણ બેઠકમાં હાજર છે। બંને દેશોમાં હવે બેઠકોનો દોર, આગામી સમયની રણનીતિ અંગે ચર્ચા। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચા થઈ રહી છે। અંબાલાલભાઈ, આપની પાસે આવી છે, જે રીતે એર સ્ટ્રાઇક થઈ છે, અગાઉ સર્જિકલ સ્ટ્રાઇક પણ ભારતીય વાયુસેના બતાવી ચૂકી છે અને ઇતિહાસમાં પણ પાકિસ્તાન સાથે આપણે જે કંઈ યુદ્ધ કર્યા તમામ જીત્યા છીએ, પરંતુ આ વખતે ભારત દ્વારા એક મેસેજ કે આ જૂનું ભારત નથી, આ નવું ભારત છે। શું બદલાવ જોઈ રહ્યા છો સૈન્ય કાર્યવાહીમાં? સૈન્ય કાર્યવાહી ખરેખર ઇફેક્ટિવ થઈ છે અને એક સારો બદલાવ છે। બીજી વાત એ છે કે જ્યારે બેઠકોનો દોર સામસામે શરૂ થઈ ગયો છે, તો હવે પછી એક્શન રિએક્શન, ક્રિયા પ્રતિક્રિયા કેવી થાય છે એ ખાસ જોવાનું રહે છે। જો પાકિસ્તાન તરફથી બીજો કોઈ વળતો હુમલો થાય અથવા માની લો કે એ ન થાય, તો પણ એ લોકો ભવિષ્યમાં શું પગલાં લેવાના છે એની ભારતે પૂરેપૂરી ઇન્ટેલિજન્સ, પૂરેપૂરી બાતમી લેવી જોઈએ અને એ પ્રમાણે દેશમાં લશ્કરમાં તૈયારી કરવી જોઈએ। અને હું માનું છું કે આપણું લશ્કર એટલું ચોકન્નું છે કે આ પ્રકારની બાતમી ઇન્ટેલિજન્સ પણ મળતી હશે। સરકારમાં પણ જે આપણા ઇન્ટેલિજન્સ વિભાગ છે એમાં પણ પૂરેપૂરી બાતમી મળતી હશે અને આમાં ચોક્કસ માહિતી આપણને ગર્વ પણ એ થાય કે આપણી સેના પાસે પૂરેપૂરી માહિતી હતી કે મુઝફરાબાદ અથવા ચકોટી અથવા બાલાકોટ, ત્યાં કઈ જગ્યાએ એમના આતંકી કેમ્પ છે, કઈ જગ્યાએ એમના કંટ્રોલ રૂમ છે, કઈ જગ્યાએ આપણે જઈ અને કેટલી વારમાં એ તોડી અને આવી શકીશું, એ બધી સચોટ બાતમી હતી અને એના કારણે આ એક બહુ સરસ ઓપરેશન પાર પડ્યું છે। અને આપણે આશા રાખીએ કે પાકિસ્તાનમાં શાણપણની એક દાઢ ઉગે અને એ લોકો જે ઇનડાયરેક્ટલી અથવા ડાયરેક્ટલી એમના આતંકવાદીઓને જે મદદ કરે છે, દરેક પ્રકારના સાધનો, શસ્ત્ર સરંજામ બધું પ્રોવાઈડ કરે છે, એ બધું બંધ કરે અને બંને દેશ શાંતિથી, બંને દેશની પ્રજા શાંતિથી જીવે અને આબાદ બને। And they had acquired a target, which is in the Balakot area, and there are reports of other areas also, and the payload was dropped and they returned. So I think this is the signal that India does not want to go beyond the terror infrastructure of Pakistan. And now the ball is in Pakistan's court to respond, because India has signaled, as I said, its intent, which is a combination of resolve and restraint. More details are expected, I think, in the official briefing, but the critical part now is how Pakistan will respond to this particular Indian move.
and whether or not they would be able to understand that India is sending a very strong signal, and what kind of a story Pakistan wants to put on this particular development. Because they have two options. One is they have already said that there was no damage and that the Indian jets were forced to return. This could be a way of saving honor, and then opening the diplomatic window and dealing with the terror issue in the way that India and the global community expects of Pakistan, which is that to crack down on the Jaish-e-Mohammed, which has claimed responsibility for Pulwama. So પ્રતિક્રિયા તો આવી રહી છે દરેક તરફથી, પરંતુ આ દ્રશ્યો છે તે બેઠકના કે જે રીતે વાયુસેનાએ પોતાની તાકાત બતાવી અને ત્યારબાદ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને તમામ પાકોના નેતા અહીં જોવા મળી રહ્યા છે. આ બેઠક જ્યારે બોલાવવામાં આવી છે તે સમયની આ તસવીર આપણી ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. અજીત ડોભાલે જ્યારે વડાપ્રધાન મોદીના અંગે જાણ કરી હતી અને હાલની જે પ્રતિક્રિયાઓ તમામ પક્ષો તરફથી સામે આવી રહી છે. વિવેક, શું કહેવું છે? બિલકુલ આવકારી રહ્યા છે તમામ લોકોએ, ભારતનો યુવા વર્ગ હોય કે રાજનેતાઓ હોય, ભારતની આ સ્ટ્રાઇક ને વખાણ છે. કારણ કે 40 જવાનો જે શહીદ થયા હતા, દેશભરમાં માતમ હતો અને આ માતમનું કારણ, માતમ જે ફેલાવવાનું મૂળ છે આતંકી જૈશે મોહમ્મદના એ ફિદાઈનો અને તેમને ખતમ કરવાનું એક મિશન મને લાગે છે ત્યારે જ લોન્ચ થઈ ગયું હશે. ત્રણેય સેના દ્વારા એક રણનીતિ તો ઘડી લેવામાં આવી જશે, પરંતુ હાલ જે એર સ્ટ્રાઇક કરવામાં આવી છે પાકિસ્તાનને પણ લપડાક પડી છે. બીજી તરફ પાકિસ્તાનમાં પણ હવે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, કારણ કે જે રીતે એર સ્ટ્રાઇક કરવામાં આવી રાત્રિના અંધકારમાં વહેલા પરોઢીએ અને સવારે પાકિસ્તાન જાગ્યું અને ખબર પડી કે કેટલાય ઠેકાણો, લગભગ 300 જેટલા આતંકવાદીઓ ખતમ થઈ ગયા હોવાના સૂત્રો તરફથી અહેવાલ છે. માનસી, બિલકુલ. અંબાલાલભાઈ, આપની પાસે આવવા માંગીશું. જ્યારે ભારતીય સેનાએ પોતાની પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે આવા તો કેટલાય ગાઝી આવ્યા અને કેટલાય ગયા, એ જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં એક જજ્બો હતો, તે જુનૂન હતો કે જો ભારત પર હુમલો કરવામાં આવશે તો ભારત હવે નહીં ચૂપ બેસે, ભારત નહીં છોડ. માનસી, તમારી વાત બિલકુલ સાચી છે. કારણ કે ભારતીય લશ્કર અને ભારતીય પ્રજાનું ખમીર હંમેશા ઊંચું રહ્યું છે અને એમાં જ્યારે પણ આવા કાયરાના હુમલા થતા હોય ત્યારે એની સામે બરાબર ફાઇટ આપવી જોઈએ અને જે આવા હુમલા કરી રહ્યા છે એમને બરાબરનો સબક શીખવાડવો જોઈએ. અને એ રીતે ભારતીય એરફોર્સ એણે પૂરેપૂરું પોતાનું કામ બહુ સારી રીતે કર્યું છે અને એ બદલ સેનાને, દેશના તમામ પક્ષોને અને દેશની તમામ પ્રજાને અભિનંદનને પાત્ર છે. પરંતુ હવે પછીના જે ડેવલપમેન્ટ થાય છે, કેવા છે, ક્રિયા પ્રતિક્રિયાઓ કેવી થશે એનું પણ આપણે આકલન કરવું જોઈએ. અને એ ક્રિયા પ્રતિક્રિયામાં જો આમાં યુદ્ધ સુધી જો બાબત જાય તો એ દેશ માટે નહીં પણ પૂરી દુનિયા માટે એ એક ખતરનાક વાત હશે. કારણ કે બંને ન્યુક્લિયર પાવર છે અને એ ન્યુક્લિયર જંગ ન થાય એ બાબતે આપણા દેશના, પાકિસ્તાનના અને દુનિયાના તમામ આગેવાનોએ એમાં ભાગ લેવો જોઈએ અને બંને દેશોને હવે એક સંયમ રાખવાની વાત કરવી જોઈએ. પણ જે પ્રજામાં એક પ્રકારનો માતમ હતો, જે વિવેકભાઈએ કહ્યું, એ માતમ એ આ બદલાથી દૂર થઈ ગયો છે, એ એક હકીકત છે. બિલકુલ. અને ખાસ અહીં મહત્વની બાબત એ બને અંબાલાલભાઈ કે જે રીતે અગાઉ યુદ્ધો થયા પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારત અને પાકિસ્તાન બંને દેશોને નુકસાન વેઠવું પડ્યું હતું. આ વખતે ભારતની સાથે અનેક દેશો છે, જેટલા પણ પુલવામા હુમલા બાદ જોઈન્ટ સ્ટેટમેન્ટ આવ્યા, જેટલા પણ વિદેશી મહેમાનો આવ્યા, તેમણે તમામે આતંકવાદની ભારે ટીકા કરી, ઘોર ટીકા કરી. ભારતીય સેનાની, વાયુસેનાની જે આ કાર્યવાહી છે, આંતરરાષ્ટ્રીય મામલો બની શકે ખરો? બિલકુલ આંતરરાષ્ટ્રીય મામલો બની શકે કે પાકિસ્તાન યુનોમાં પણ આ પ્રશ્ન ઉઠાવે. અને તમે કહ્યું એમ કે આપણા સાથે ઘણા બધા દેશો છે, એ એક હકીકત છે. પરંતુ સાથે સાથે દરેક દેશની આતંકવાદની પરિભાષા પોતપોતાની રીતે જુદી હોય છે. આજે આપણે જેને આતંકવાદી માનીએ છીએ, ધારો કે અઝહર મસૂદ, પણ એને યુનોમાં હજી સુધી એને આંતરરાષ્ટ્રીય આતંકવાદ તરીકે ઘોષિત કરવામાં આવ્યો નથી. કારણ કે ચીન એમાં વીટો વાપરે છે, ચીન એને આતંકવાદી માનતું નથી. એટલે દરેક દેશ એક આદર્શ પ્રમાણે ચાલતા નથી, પણ પોતાનું હિત કઈ રીતે છે, પોતાને ફાયદો શામાં છે, પાકિસ્તાનને ટેકો આપવામાં છે ફાયદો કે ઇન્ડિયાને ટેકો આપવામાં ફાયદો છે,
અથવા તટસ્થ રહેવાનો ટેકો છે. એટલે એ લોકો પોતાની રીતે આ રીતે વિચારતા હોય છે. દાખલા તરીકે 1971માં જ્યારે યુદ્ધ થયું ત્યારે એક ચીન જે છે એ પાકિસ્તાનની તરફેણમાં હતું અને ચીને એક હાસ્યાસ્પદ એવો એમ દાવો કરેલો કે અમે ભારત ઉપર હુમલો કરીશું કારણ કે ભારતે અમારા 800 ઘેટાઓ લઈ ગયા છે. એટલે આ રીતે પણ ઘણી વખત એ બની શકે છે. અમેરિકન નૌકા કાફલો છેક આપણા હિન્દી મહાસાગર સુધીમાં આવી ગયેલો પણ એ છેલ્લે એ આવે એના પહેલાં આપણે પાકિસ્તાનનું કામ તમામ કરી અને પૂર્વ પાકિસ્તાનમાંથી આપણે બાંગ્લાદેશ બનાવી દીધેલું. એટલે આંતરરાષ્ટ્રીય જે બાબતો છે એ પોતપોતાના હિતો ઉપર ચાલતા હોય છે, નહીં કે આતંકવાદ ન હોવો જોઈએ એવા આદર્શ ઉપર. એટલે એવું નથી. બિલકુલ. એટલે અહીંયા તો એવું થયું ને કે ભારત જ્યાં સુધી ચૂપ ત્યાં સુધી ચૂપ, પરંતુ જો તેને છંછેડશો કે તેને છોડશો તો અમે છોડશું પણ નહીં. નિકુલ આપણી સાથે જોડાઈ ગયા છે. નિકુલ, આપ જ્યાં ઉપસ્થિત છો, શું કહી રહ્યા છે સ્થાનિક વાસીઓ? કારણ કે ભારતીય સેનાની સૌથી મોટી કાર્યવાહી થાય છે, તે લોકોનો જુસ્સો શું છે, તે લોકોની પ્રતિક્રિયા શું છે? ચોક્કસથી જે રીતે ભારતના યુવાનો છે તેમનામાં રોષ જોવા મળી રહ્યો છે તે ભારતીય વાયુસેનાને બિરદાવી રહ્યા છે, કેમ કે જે રીતે પાકિસ્તાન ઉપર હુમલો કરી તેની જ ભાષામાં તેને જવાબ આપવામાં આવ્યો છે. ત્યારે કેટલાક યુવાનો પણ આપણી સાથે છે, તેમને જ પૂછીશું શું કહેશો, પાકિસ્તાનને વળતો જવાબ આપવામાં આવ્યો, સર્જિકલ સ્ટ્રાઇક 2 કરવામાં આવી છે ત્યારે પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇકમાં સારો જવાબ આપવામાં આવે છે. પાકિસ્તાન એવું સમજતું હોય કે અમે ઇમરાન ખાન PM કે અમે બોલીને ઇન્ડિયાને પાછું પાડી દેશું અને અમે શાંતિની કાર્યવાહી કરીશું, પણ હવે તમે કાર્યવાહી કરશો તો એનો કોઈ અમને અસર થશે નહીં. હવે અમે કાર્યવાહી કરશું એ પણ પાકિસ્તાનમાં કરશું અને અમારે જે કરવાનું હશે એ અમે કરી લેશું. બાકી પાકિસ્તાનથી થાય એ કરી લે. અને અમારી વાયુસેના જે રીતે પાકિસ્તાન મુર્દાબાદ, શહીદો અમર રહોના નારા લગાવી રહ્યા છે યુવાનો. કેટલાક બીજા યુવાનો પણ છે આપણી સાથે, તેઓની સાથે વાત કરીશું. જે રીતે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવ્યો, શું કહેશો, કયા પ્રકારનો રોષ ઠાલવ્યો છે? ભારતે જ્યારે ગઈકાલે રાતે 3:30 પાકિસ્તાનને એક આકરો જવાબ આપેલો છે. હું તો એવું માનું છું કે આ તો હજી એક પહેલો જવાબ હતો. હજી ભારત એને પાકિસ્તાનને એની જ ભાષામાં ઘણા જવાબ આપશે કે જ્યારે પાકિસ્તાનને ખૂબ પછતાવાનો વારો આવશે. તો ચોક્કસથી કહી શકાય કે જે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે, જે રીતે વાયુસેનાએ કાર્યવાહી કરી છે પાકિસ્તાન ઉપર, 3:30 વાગ્યા કાર્યવાહી કરવામાં આવી અને પાકિસ્તાનના આતંકી જે ઠેકાણા હતા તેના ઉપર 1000 કિલો જેટલા બોમ્બમારો કરવામાં આવ્યો છે. યુવાનો છે, શું કહેશો, જે રીતે પાકિસ્તાનમાં અંદર જે વાયુસેનાએ કાર્યવાહી કરી છે, પાકિસ્તાનના કેટલાક આતંકવાદી પણ આમાં માર્યા ગયા છે ત્યારે ભારતીય વાયુસેના દ્વારા રાત્રે 3:30 વાગતા મિરાજ જેટ વિમાન દ્વારા પાકિસ્તાન ઉપર 1000 કિલો બોમ્બ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કેટલાક આતંકવાદીઓના રહેઠાણ સાફ કરી દેવામાં આવે છે. પાકિસ્તાને ભારતના 40 માર્યા છે. તેના સામે ભારત પાકિસ્તાનના 400 મારશે તે ગેરંટી આપે છે. ભારતની વાયુસેના બધી સેના ભેગી થઈને ચોક્કસ બદલો લેવામાં આવશે. ભારત માતા કી જય. યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે રીતે તેઓ વાયુસેનાને બિરદાવી રહ્યા છે. સાથે જ આપણે બીજા અન્ય યુવાનો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, જે રીતે કાર્યવાહી થઈ છે, આવી કાર્યવાહી હજુ આનાથી વધુ થવી જોઈએ કે કેમ? આનાથી વધારે હજુ થવું જોઈએ, કારણ કે આટલું વાયુસેનાથી થોડુંક જ થયું છે. હજુ એનાથી બી વધારે થશે. પાકિસ્તાને એવું હશે કે ના હજુ નહીં થાય, પણ એનાથી બી વધારે થશે. અને આપણા યુવાનો છે, આપણા જે નહીં કર્યું એવું પણ થવાનું આવશે. અત્યારે જે રીતે અત્યારે વાયુસેના આપણી લડી રહી છે એમનો આપણે સપોર્ટ કરીએ છીએ અને પાકિસ્તાનને આફર ખબર પડી જશે કે કઈ રીતે અમે લોકો હવે તૈયાર થઈ ગયા છે. એ લોકોને ખબર પડશે પાકિસ્તાન મુર્દાબાદ. આજે જોઈ લેજો, જે લોકો ઇન્ડિયન પબ્લિક છે ને હવે બહુ થઈ ગયું. દર વખતે તમે લોકો પાસેથી ઘા કરો છો, આપત્તિઓ સામે છાતી કરીને બતાવો તો અમે માની જોઈએ. ચોક્કસથી યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. જે કાર્યવાહી કરવામાં આવી છે વાયુસેના દ્વારા, તે રીતે યુવાનોમાં પણ રોષ છે. કહી રહ્યા છે કે હજુ પણ આનાથી કડક પગલાં લેવામાં આવે પાકિસ્તાન સામે અને તેમની સામે હજુ આનાથી પણ વધુ કાર્યવાહી કરવામાં આવે. બિલકુલ નિકુલ, જે રીતે સ્થાનિકોએ કહ્યું કે પાકિસ્તાનને તેમનો જવાબ આપવામાં આવ્યો છે ને તે તેમનો જોશ ચોક્કસથી અહીં જોવા મળી રહ્યું છે. ચૌહાણ સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આ હતો સ્થાનિકો, યુવા વર્ગ અને તે તમામનું જોશ, કારણ કે તે દિવસ કોઈ ન ભૂલી શકે. 14 ફેબ્રુઆરીનો જે દિવસ છે, ન માત્ર તેના શહીદોના પરિવારજન રોયો છે, આખો દેશ રોયો હતો. ચૌહાણ સાહેબ, હા, 14મી ફેબ્રુઆરી આમ તો પ્રેમનો દિવસ ગણાય છે, વેલેન્ટાઇન ડે ગણાય છે, પણ એ દિવસે ખરેખર ધિક્કારનો દિવસ બનાવી દીધો હતો. અને આ જે જોશ આપણે જોયું છે પ્રજામાં, એ માત્ર અમદાવાદમાં નહીં પણ પૂરા સમગ્ર ભારતમાં એ જોશ છે જ, એમાં કોઈ સવાલ જ નથી. મેં હમણાં ઉદય ભાસ્કર જે આપણા દેશના એક સંરક્ષણ નિષ્ણાત છે એમને સાંભળ્યા. એમણે એવું કહ્યું
કે બોલ હવે પાકિસ્તાનની કોર્ટમાં છે, પણ ખરેખર આ એક કોઈ મેચ નથી કે જેમાં એક ક્રિકેટની ટીમ પહેલા દાવ લઈ લે, બેટિંગ કરી લે, પછી ભારતનો દાવ આવે, પછી બીજી ટીમનો દાવ આવે. આ એવું નથી. અથવા ચેસની રમતમાં કે વ્હાઈટ એક ચાલ ચાલે પછી બ્લેક એક ચાલ ચાલે, એવું હોતું નથી. આમાં એક દેશ એક સામટી 10-20 ચાલો પણ ચાલી જતું હોય છે. અને એના પરિણામે જે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થતા હોય છે, એની સાથે હવે પછી કઈ રીતે નિપટવું એની પણ પૂરેપૂરી તૈયારી કરવાની રહે છે. આપણે પાકિસ્તાન સામે બદલો લીધો, હવે પાકિસ્તાન આપણી સામે બીજો હુમલો કરે છે. આપણે તો આશા રાખીએ કે ભગવાન એમને સદબુદ્ધિ આપે અને પોતાના આતંકવાદી હુમલા બંધ કરે, પણ એ હંમેશા એવું બનતું નથી. આપણે જે પ્રમાણે ઈચ્છીએ એ પ્રમાણે બનતું નથી. પાકિસ્તાનમાં પણ એટલા જ વોર મંગર્સ, જેને કહેવાય કે જે બદલાની ભાવના લેવાવાળા અથવા ફરી હુમલો કરો, અહીંયા કરો, ત્યાં કરો, એ પ્રમાણેના માણસો એમાં ત્યાં પણ હોય છે. અને જો એ લોકો જો એમાં હાવી રહેશે તો એ ખરેખર પાકિસ્તાન માટે તો ઘણું જ ખરાબ રહેશે. પણ ભારતે પણ એમાં સાવચેતી રાખવાની જરૂર હોય છે, કારણ કે જો મોટા પાયા પરનું યુદ્ધ થાય તેમાં બંને પક્ષે નુકસાન થતું હોય છે. પણ સાહેબ, આ તકે પાકિસ્તાનની જવાબદારી થોડી વધી જતી હોય તેવું નથી લાગતું? પાકિસ્તાનની જવાબદારી પૂરેપૂરી છે, એમાં કોઈ સવાલ જ નથી. પાકિસ્તાન ગુનેગાર છે જ, એણે હુમલો કર્યો છે આખી દુનિયામાં ખબર છે. પણ છતાં મેં કહ્યું એમ કે દુનિયામાં દરેક દેશ પોતપોતાના હિત પ્રમાણે ચાલે છે. એટલે પાકિસ્તાનને આતંકવાદી, આજે દાખલા તરીકે પાકિસ્તાનને રોગ સ્ટેટ એટલે કે એક ખરાબ દેશ તરીકે જાહેર કરવો જોઈતો હતો ક્યારનો, પણ હજુ સુધી દુનિયા એ કરી શકી નથી, કારણ કે અમુક દેશો પોતાના હિતના માટે પાકિસ્તાનને ટેકો આપે છે. અત્યાર સુધી, જ્યાં સુધી ટ્રમ્પ આવ્યા એના પહેલા સુધી અમેરિકા પણ પાકિસ્તાનને ટેકો આપતું હતું. અને 1971માં તો આપણને ખબર છે કે પાકિસ્તાનના સહાય માટે અમેરિકાએ પોતાનો સાઉથનો નૌકા કાફલો મોકલેલો. હવે એ નૌકા કાફલો એટલે એક મોટું જહાજ હોય, એના ઉપર ઘણા બધા વિમાન હોય, એમાં દરેક પ્રકારની તોપો હોય, વિમાનો ઉડી અને ભારતના ધારો કે ક્યાંય નજીકમાં દરિયા કિનારે એ લાંગરે અને પછી ભારતમાં આવીને હુમલા કરે, એ પ્રકારની એમની તૈયારી હતી. એટલે જે આંતરરાષ્ટ્રીય સમીકરણો છે એ પ્રમાણે આગળ વધવું જોઈએ અને ભારતે એમાં કાળજી પણ લેવી જોઈએ અને સાથે સાથે બહાદુરી પણ બતાવી જોઈએ. બિલકુલ. એટલે જવાન સાહેબ, જે રીતે પાકિસ્તાનની જવાબદારી બમણી થઈ જાય છે, ભારત સરકાર અને ભારત સેના સામે પણ એક પરિસ્થિતિ એવી છે કે કાંટો કાઢવો છે, આતંકવાદને ખતમ કરવો છે, પરંતુ ક્યાંક યુદ્ધનો મોરચો ના ખોલાઈ જાય. કારણ કે જો યુદ્ધ થશે તો બંને દેશને નુકસાન તો છે, વધતું ઓછું પ્રમાણ એ પછીનો વિષય છે, પરંતુ યુદ્ધના એલાન બાદનું જે નુકસાન છે તે દ્રશ્ય પણ દેશ જોવા નહીં માગે. એ તો બિલકુલ સાચી વાત છે, કારણ કે યુદ્ધમાં એટલી બધી તબાહી થતી હોય છે. આપણે બાંગ્લાદેશનું યુદ્ધ આપણે જીત્યા, પણ એના પછી જે એની રિલીફ માટેની જે ટિકિટો છે, દાખલા તરીકે પોસ્ટમાં 5 પૈસા, પછી તમે રેવન્યુ, તમે પગાર લો એમાં બીજા 5 પૈસા વધારાના રેવન્યુ સ્ટેમ્પની ઉપરાંત, એવા દરેકમાં એનો જે ટેક્સ હતો એ વર્ષો સુધી ચાલુ રાખવો પડેલો. કારણ કે યુદ્ધમાં જે બધો ખર્ચો થાય છે, જે બધી તબાહી થતી હોય છે, એ જીતનાર દેશને પણ એટલો નિર્બળ બનાવી દેતા હોય છે. વિશ્વ યુદ્ધ બીજામાં દાખલા તરીકે જે મિત્ર રાજ્યો હતા, એલાઇડ ફોર્સીસ, બ્રિટન, અમેરિકા, એ બધા જીત્યા, પણ બ્રિટનની હાલત એમાં એટલી બધી ખરાબ થઈ ગઈ કે જેનું 50% વિશ્વ ઉપર વર્ચસ્વ હતું એ લગભગ ખતમ થઈ ગયું. એટલે આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પણ આતંકવાદ એ હંમેશા ખરાબ રહ્યું છે અને એ ખરાબ જ રહેવાનું છે. અને ભારતને, અને ખાસ કરીને ભારતની જે વાયુસેનાએ જે પગલાં લીધા છે એને આજની ક્ષણે તો આપણે પ્રશંસા એની કરવી જ પડે અને એના ખમીરને બિરદાવવું પડે. અને ભારતની પ્રજાએ પણ શાંત અને સ્થિર રીતે વિચારવાની જરૂર છે. એ જ રીતે પાકિસ્તાનમાં પણ જો એમનામાં ડહાપણ હોય તો એ લોકોએ પણ વિચારવાની જરૂર છે. જે રીતે મેં અગાઉ કહ્યું એમ કે પરવેઝ મુશર્રફે કહ્યું હતું કે તમે જો ભારત ઉપર 1 એટમ બોમ્બ નાખશો તો એ તમારા ઉપર 20 નાખશે. અને આ પછી એ વણથંભ્યો દોર જે છે એ ચાલુ રહેશે. તેમાં બંને પક્ષની તબાહી છે અને છેલ્લે એમાં ત્રીજા પક્ષો, જે દેશોને આમાં કંઈ લેવા દેવા નથી, એ ફાવી જાય. કારણ કે પછી ભારત એટલું નિર્બળ બની જાય, પાકિસ્તાન પણ એટલું નિર્બળ બની જાય કે બીજા દેશો એમાં રાહ જોઈને બેઠા જ હોય ને એ અંદર ઘૂસી જાય. જી બિલકુલ. અહીંયા એ પણ અંબાલાલભાઈ ચૌહાણ સાહેબ, તે
વાત કહેવાની મન થાય, કારણ કે જે રીતે 14 ફેબ્રુઆરીનો દિવસ હતો અને જે રીતે હુમલો કરવામાં આવ્યો, ત્યારબાદ આપ ગમે ત્યાં જોશો ફેસબુક, સોશિયલ મીડિયા, જે લોકોનો ગુસ્સો હતો તે ખૂબ જ હતો અને અનેક વખત તો તેવા મેસેજો પણ વાયરલ થયા હતા કે હવે તો યુદ્ધ જ એક કલ્યાણ. અને આપે જેમ કહ્યું કે તે કલ્યાણનો રસ્તો નથી. સૌથી પહેલી પ્રતિક્રિયા તો ભારતે તે કરી કે મોસ્ટ ફેવર નેશનનો દરજ્જો 200% ડ્યુટી નાખી દીધી. એક પછી એક કાગળ પર કાર્યવાહી કરવામાં આવી, છતાં પણ લોકોમાં તે હતું કે શું મોટી કાર્યવાહી થશે, પાકિસ્તાનને હરાવવા રણનીતિક રસ્તાઓ શું હોઈ શકે, યુદ્ધ સિવાયના કયા રસ્તાઓ છે સાહેબ કે જેના દ્વારા પાકિસ્તાનને માત આપી શકે? યુદ્ધ સિવાયના રસ્તાઓ જે છે આપણે ઘણા બધા અપનાવી ચૂક્યા છીએ અને એની અસરો પણ દેખાઈ ચૂકી છે. અત્યારે પાકિસ્તાન આર્થિક રીતે બહુ ખરાબ છે. એને દેશે દેશે ફરી અને પૈસા લોન ઉપર અથવા એ રીતે માગવા પડે છે. હમણાં જ સાઉદી અરેબના જે પ્રિન્સ આવેલા એમણે પણ પાકિસ્તાનને $200 મિલિયન સહાય કરેલી છે. એ જ રીતે ચીનને એમને પાકિસ્તાને ઘણો મોટો પ્રદેશ આપી દીધેલો છે, જેમાં ચીને પોતાનું રોડ પણ બનાવી દીધા છે અને એ જ રીતે એનું બંદર પણ એમને આપેલું છે. એટલે આ રીતે એની પરિસ્થિતિ ખરાબ છે જ. પણ જે ઘણી વખતે કહે છે કે ભાઈ લાતો કે ભૂત બાતો સે નહીં માનતે હૈ, તો આ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. હવે એ છેલ્લે પોતાનો વિનાશ માંગે છે અને સાથે સાથે આપણને પણ થોડું ઘણું નુકસાન કરવા માંગે છે કે પછી બંને દેશો શાંતિથી આગળ વધવા માંગે છે, એ જોવાનું રહ્યું. સાહેબ, અત્યારે જે પરિસ્થિતિ છે, આપણે ચલો પાકિસ્તાનની લીટી ભૂસવા પર વિચાર માંડી વાળીએ, આપણી લીટી લાંબી કરવાની વાત કરીએ. આંતરરાષ્ટ્રીય સ્તર પર જે રીતે સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા ચીન જે રીતે વીટો પાવર વાપરી રહ્યું છે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી ન ઘોષિત કરવા માટે, પાકિસ્તાનને પણ આપણે પ્રેશર આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ હજુ જે પ્રમાણમાં જોઈએ સફળતા નથી મળી રહી. કદાચ જોઈન્ટ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, દરેક રાષ્ટ્રપ્રમુખોના ટ્વીટ આવી રહ્યા છે, ક્યાંક ટેલિફોનિક વાતચીત કરી અને ભારતને સાથ અને સહયોગ આપવાની વાત છે, પરંતુ પાકિસ્તાનના આ જે નાપાક ઈરાદાઓ છે, નાપાક હરકતો છે, તે પૂરી નથી થતી, તે હકીકત છે, તે વાસ્તવિકતા છે. હજુ પણ ભારત પાસે કયા વિકલ્પો છે આંતરરાષ્ટ્રીય સ્તર પર કે પાકિસ્તાનને હજુ જે ઘેરાબંધી છે, જે ગાળીઓ આપણે કસ્યો છે, તેને હજુ મજબૂત બનાવી શકીએ? આપની વાત 100% સાચી છે. પહેલી વાત એ છે કે પાકિસ્તાનને 1971નો જે પરાજય છે એ એટલો બધો એમને નાલેસી ભર્યો લાગે છે કે આજે પણ પાકિસ્તાનમાં નવો આર્મીનો રિક્રુટ હોય તો એને સોગંદ અપાવવામાં આવે છે કે 1971માં અમે જે હાર્યા છીએ એનો ચોક્કસ બદલો લઈશું. હવે 1971 અને 18 લગભગ 36-37 વર્ષ થઈ ગયા, છતાં એ સિલસિલો એ દોર ચાલુ છે. એક વાત છે. બીજી વાત, આજે પાકિસ્તાન કાશ્મીરના પ્રશ્નને લઈને આતંકવાદ ફેલાઈ રહ્યું છે અને કાશ્મીરમાં પણ તમે જુઓ તો ગઈકાલે જ છેલ્લે 2 સ્ટેટમેન્ટ આવેલા છે 2 ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટરના, ઉમર અબ્દુલ્લા અને એ જ રીતે એમના ફાધર ફારૂક અબ્દુલ્લાનું પણ સ્ટેટમેન્ટ આવેલું છે. મુફ્તી મોહમ્મદનું સ્ટેટમેન્ટ પણ આવેલું છે કે જો ભારત 35A કલમ એ નાબૂદ કરશે અને 370 નાબૂદ કરશે, એટલે બંને એકબીજા સાથે સંકળાયેલી કલમો છે કે જેના કારણે કાશ્મીરને વિશેષ દરજ્જો મળેલો છે. એટલે એમણે એવી પણ એમાં ધમકી આપેલી છે, ખુલ્લી ધમકી આપી છે, ગર્ભિત ધમકી પણ નથી. તો કાશ્મીર એ ભારતમાં નહીં રહે, એટલે એમણે એ રીતે કહ્યું કે તિરંગો છે એ ભારતનો ત્યાં ફરકશે નહીં, એ પ્રમાણે વાત કરી છે. એટલે કાશ્મીરના લોકોને પણ, કારણ કે એ દુનિયાનો એ અનુભવ છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રજા જો એ જે તે રાજ્ય સાથે રહેવા ન માગતી હોય અને પ્રજાનું મોટું પ્રમાણ એવું હોય તો એ મુશ્કેલ બની જાય છે. આપણી સામે દુનિયાની દ્રષ્ટિએ જોઈએ એક વિયેટનામનો દાખલો છે જે અમેરિકા સામે યુદ્ધ કર્યું હતું અને અમેરિકા એ વખતે પણ અણુશક્તિ હતું, એને અણુબોમ્બ નાખવાને બદલે પોતાની હાર સ્વીકારી અને વિયેટનામમાંથી ભાગી ગયેલું. તાજેતરનો એક જ મિનિટ, તાજેતરનો દાખલો અફઘાનિસ્તાનનો છે. અફઘાનિસ્તાન ઉપર રશિયાએ કબજો કરી લીધેલો, પણ અફઘાનિસ્તાનની પ્રજા એની સાથે સંમત નહોતી, એટલે રશિયા અણુશક્તિ હોવા છતાં ભાગી જવું પડેલું. અને આમાં ત્રીજી વસ્તુ એ બને છે કે આવા બનાવો બને છે ત્યારે ઇન્ટરનેશનલ બીજા દેશો પણ એમાં
ભળી જતા હોય બિલકુલ, છે. એટલે પ્રજાનો સાથ પણ તેટલો જ જરૂરી છે અને જો Exactly. જે રીતે આપણે વાત ચોક્કસ. કરી ચોક્કસથી તે વાતનું મન સમજી ચૂકી છું. આગળ પણ આ જ પડે પરની અપડેટ આપણી પાસેથી મેળવતા રહીશું અને આગળ અમારા સહયોગી અન્વી જોડાશે પડે પરની અપડેટ સાથે પાછા ફરી હાલ એક નાનકડા